આજે હું તમને એક શિવભક્ત ચકલીની રોચક વાર્તા સંભળાવવા જઈ રહી છું. આ એક પતિ પત્ની ચકલીઓની જોડી છે જે શિવભક્ત છે અને આ એક સત્ય ઘટના છે. આનું મંદિર પણ છે. આ વાર્તામાં તમે પૂરી રીતે ખોવાઈ જાઓ તેના પહેલાં તમને જણાવી દઉં કે તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોનનું બટન ઓન કરજો કે જેથી નવા વિડીયોની નોટિફિકેશન પહેલાં તમને મળી રહે. આ અમારી ચેનલ પર દરરોજ ધાર્મિક વિડીયો અપલોડ કરવામાં આવે છે. તમને આ વાર્તામાં ચકલીની શિવભક્તિ કેવી છે તે જાણવા મળશે. ચકલીની શિવભક્તિ અને ચકલીવાળા ડોસીમાની આ વાર્તા છે. ચકલીવાળા ડોસીમાનું મંદિર પણ છે. જો તમને આ વાર્તા પસંદ આવે તો કમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય જરૂર લખો. તો ચાલો મિત્રો, આપણે વાર્તાની શરૂઆત કરીએ. એક ગામમાં એક મોટું શિવ મંદિર હતું. ત્યાં મંદિરની પાસે એક ઝાડ હતું અને તે ઝાડ પર એક ગૌરૈયા પક્ષીની જોડી રહેતી હતી. ગૌરૈયા પક્ષીની જોડી એટલે પતિ પત્નીની જોડી, ચકલીઓની જોડી રહેતી હતી. તે દરરોજ શિવ મંદિરમાં થવાવાળી આરતી સાંભળતા. તે પણ મંદિરમાં જતા અને પૂજા પાઠ કરતી. ભગવાન શિવની આરાધના કરતી હતી. તે ચકલા ચકલીની જોડી કલાકો સુધી મંદિરમાં રહેતી અને ભગવાન શિવની ભક્તિમાં બંને ચકલા ચકલી લીન રહેતા. તે ચકલા ચકલીની જોડી ભજન કીર્તન સાંભળવામાં પણ આવતી. તેવી તેઓ ભક્તિ કરતા કે તેને આજુબાજુનું ભાન ના રહેતું. તે પક્ષીઓની જોડીનો આ જ નિયમ હતો કે જ્યારે મંદિરમાં ઘંટડી વાગે, આરતી થાય તો તે ત્યાં પહોંચી જતી અને ભગવાન શિવની આરાધના કરતી. પછી તેઓ તેમના બચ્ચા અને તેમના માટે દાણા પાણી ચણવા જાય. તે મંદિરની બાજુમાં થોડી દૂર એક જગ્યાએ એક વૃદ્ધ માજીનું ઘર હતું. તે વૃદ્ધ માજી એકલા જ રહેતા હતા. તેમને કોઈ સંતાન ન હતું. તેમની આગળ પાછળ કોઈ હતું નહીં. તે ડોસીમાં એકલા જ તેમનું જીવન પસાર કરતા હતા અને તે ડોસીમાને પક્ષીઓ સાથે ઘણો લગાવ હતો. તે પક્ષીઓને બહુ પ્રેમ કરતા હતા. તે દરરોજ તેના છત પર દાણા નાખતી અને પીવા માટે પાણી પણ રાખતા. ડોસીમાનું આ જ દરરોજનું કામ હતું. તે બંને પક્ષીઓ ડોસીમાના છત પર આવે અને દાણા ચડે અને પાણી પીવે અને એમાંથી તેના બચ્ચા માટે પણ દાણા લઈ જતા. તેમનું જીવન આવી રીતે પસાર થઈ રહ્યું હતું. તે ડોસીમાના કારણે તે ચકલીઓનું પેટ ભરાતું હતું. તેમના પરિવારનું પાલન પોષણ થતું હતું અને સાથે તે આરામથી ભગવાન શિવનો પૂજાપાઠ પણ કરી રહ્યા હતા. તેમને કોઈ ચિંતા નહીં હતી. એક દિવસની વાત છે. ડોસીમા બીમાર થઈ જાય છે અને ખાટલો પકડી લે છે. તેમનાથી ઊભું પણ નથી થવાતું. તેમની સેવા કરવાવાળું કોઈ નથી હોતું. તેમની સાર સંભાળ કોણ કરે? તેઓ આમ જ પથારીમાં પડ્યા રહે છે. હવે તે છત ઉપર દાણા પાણી નાખવા માટે નથી જઈ રહ્યા કેમ કે તેમનાથી ઊભું પણ નથી થવાતું. હવે જ્યારે ગૌરૈયા પક્ષીઓની જોડી ત્યાં આવી તો તેમને જોયું કે છતની ઉપર દાણા પાણી નથી. તો તેઓ વિચાર કરે છે કે ડોસીમાં ક્યાં ચાલ્યા ગયા. આવી રીતે 2-3 દિવસ વીતી ગયા. ડોસીમાં વધારે કમજોર થઈ જાય છે. કોઈ દવા પાણી ઉપચાર વગર કોઈ કેવી રીતે ઠીક થઈ શકે અને એક દિવસ તેમની મૃત્યુ થઈ જાય છે. દરરોજ પેલી ચકલીઓ છત પર આવે છે અને તેમને દાણા પાણી જોવા નથી મળતું. હવે જ્યારે પક્ષીઓ જોવે છે કે ડોસીમાં તો ક્યાંય નથી દેખાતા, છત પર દાણા પાણી પણ કેટલાય દિવસથી નથી હોતું. તે તો પક્ષીઓને તો કેટલો પ્રેમ કરે છે, તે કેમ નહીં દેખાતા હોય? હવે તે પક્ષીઓની જોડી પરેશાન થઈ જાય છે, ગભરાઈ જાય છે અને તેઓ ડોસીમાને આખા ગામમાં આસપાસ જોવે છે. આમ તેમ શોધતા શોધતા બંને પક્ષીઓ થાકી જાય છે. ત્યારે ચકલી પોતાના પતિને કહે છે કે હે સ્વામી, તે ડોસીમાં ક્યાંય જોવામાં નથી આવતા. તેમના કોઈ સમાચાર નથી. તે ક્યાં ગયા હશે? તે આપણને દાણા પાણી પણ નથી આપતા. તે આપણું અને બીજા બધા પક્ષીઓનું કેટલી દેખભાળ કરતા હોય છે. તે ક્યાં ગયા હશે? આપણે તેમને કેટલા શોધ્યા પણ તે ના મળ્યા. હવે આપણે શું કરીશું? ત્યારે ચકલો બોલ્યો કે આપણે બધી જ જગ્યાએ શોધ્યા પણ ડોસીમાં મળતા નથી. આપણે હવે એક જગ્યાએ જોવાનું બાકી છે. તે છે તેમનું ઘર. આપણે તેમના ઘરે જઈને જોવું જોઈએ. કદાચ તે બીમાર હોઈ શકે. તો ચાલો આપણે તેના ઘરે જઈએ. પછી તે બંને ડોસીમાના ઘરે આવ્યા અને અંદર આવીને જોયું તો ડોસીમા તેની પથારીમાં સૂઈ રહ્યા હતા.
તેમના શરીર પર કોઈ હાલચાલ ન થઈ રહી હતી. તે પક્ષીઓની જોડી ડોસીમાને જગાવવાની કેટલી કોશિશ કરી રહ્યા હતા, પરંતુ તેમના શરીરમાં કોઈ હલનચલન ન થઈ રહ્યું હતું. ત્યારે હવે ગૌરૈયાની જોડી વિચારે છે કે આ ડોસીમા આ દુનિયામાં નથી રહ્યા, તેમનું મૃત્યુ થઈ ગયું છે. આ જોઈને બંને પક્ષીઓ બહુ દુઃખી થઈ જાય છે. તેઓ નિરાશ થઈ ગયા. હવે તેઓને દાણા ચણવા માટે દૂર દૂર સુધી જવું પડે છે. આવી રીતે સાંજ પડી જાય છે. સાંજે જ્યારે મંદિરની ઘંટડી વાગે છે, શિવજીની આરતી થાય છે, ત્યારે તે બંને પક્ષી મંદિરમાં પહોંચી જાય છે. તેઓ દુઃખી હોય છે. એક પગ પર ઊભા રહીને ભગવાન શિવની નિરાધાર ભક્તિ કરે છે, જપ તપ કરે છે. ઘણા સમય થઈ ગયો, છતાં બંને તેઓ તેમની તપસ્યામાં લીન હતા. તેઓ નિરાધાર ભક્તિ કર્યા કરે છે. તેઓ લગાતાર શિવજીની ભક્તિ કરતા હોય છે. તેમ કરતાં કરતાં 1 મહિનો વીતી ગયો. તે ચકલીઓની જોડી કંઈ પણ ખાધા પીધા વગર ભગવાનની ભક્તિ કર્યા કરે છે. તેમને ભગવાન શિવમાં અટૂટ શ્રદ્ધા હોય છે. લગાતાર તે શિવજીની ભક્તિ કરે છે. એકવાર તે પક્ષીઓની ભક્તિ જોઈને ભગવાન શિવ ઘણા પ્રસન્ન થાય છે અને તેમને દર્શન આપે છે. તેમની સામે પ્રગટ થાય છે. શિવજી બોલ્યા કે હે ભક્ત, બોલો તમને શું જોઈએ છે? તમે મારી ખૂબ ભક્તિ કરી છે. તમને જે જોઈએ છે તે હું અવશ્ય આપીશ. બોલો તમારે શું વરદાન જોઈએ છે? હું તમારી અખંડ ભક્તિથી બહુ પ્રસન્ન છું. તમે એક નાનો એવો જીવ હોવા છતાં તમારી ક્ષમતાની બહાર ભક્તિ કરી છે. તમારાથી હું બહુ પ્રસન્ન છું. ત્યારે તે પક્ષીઓની જોડી બોલી કે હે ભગવાન, હે ભોલેનાથ, અમને તમારાથી કંઈ જ નથી જોઈતું. અમે અમારા જીવનમાં સંતુષ્ટ છીએ. બસ તમે અમારી ડોસીમાને પાછી આપી દો, તેમને જીવિત કરી દો, તેમને જીવન દાન આપો. બસ અમને આ જ જોઈએ છે. ત્યારે ભગવાન શિવે કહ્યું કે પક્ષીઓ, આ સૃષ્ટિનો નિયમ છે. જે મરી જાય છે તે કેવી રીતે જીવિત થઈ શકે છે? હું સૃષ્ટિના નિયમ વિરુદ્ધ ના જઈ શકું. તે નિયમને હું ના તોડી શકું. તમે બીજું કંઈ વરદાન માગી લો. ત્યારે તે જોડીએ કહ્યું કે ના ભગવાન, અમને કંઈ જ નથી જોઈતું. અમને તો અમારી ડોસીમાં જ જોઈએ છે. તેમને જીવનદાન આપો. ત્યારે ભગવાન શિવે કહ્યું, પક્ષીઓ, હવે તે ડોસીમાનું શરીર ગળી ગયું છે. તેમાંથી કીડા નીકળવા લાગ્યા છે. તેમનું શરીર કાળું પડી ગયું છે. હું તેમને કેવી રીતે જીવતા કરું? ત્યારે બંને પક્ષીઓએ જીદ કરવા લાગી અને કહેવા લાગ્યા કે હે ભોલેનાથ, તમે અમને વચન આપ્યું હતું કે જે અમે માગીશું તે તમને અમે અવશ્ય આપશો. હવે તમે તમારા વચનથી ફરી રહ્યા છો. તમે આવી રીતે આપેલું વચન ના તોડી શકો. વારંવાર તે ચકલીઓ હઠ કરવા લાગી અને ખૂબ જીદ કરવા લાગી. ત્યારે ભગવાન શિવે કહ્યું કે હે પક્ષીઓ, તમારી હઠના કારણે અને મારા વચનના કારણે હું વિવશ છું. હવે હું આ વચનમાં બંધાયેલો છું. પછી ભોલેનાથે ડોસીમાના શરીરને ઠીક કર્યું અને પછી તેમને પ્રાણ પૂર્યા. ડોસીમા ફરીથી જીવતા થઈ ગયા. ડોસીમા તેમની પાસે ભગવાન શિવને ઊભેલા જોઈને ભાવ વિભોર થઈ જાય છે અને તે બહુ ખુશ થઈ જાય છે અને ભગવાનને કહે છે કે હે ભગવાન, મારા જન્મોજન્મના પાપો અને દુઃખો તમારા માત્ર દર્શનથી જ ધોવાઈ ગયા છે. તમે મને દર્શન આપ્યા. હે પ્રભુ, મેં એવા કયા કર્મ કર્યા છે જેનાથી તમે મને જીવિત કરી દીધી? તમે મને જીવનદાન આપ્યું. ત્યારે ભગવાન શિવે કહ્યું કે મેં તમને તમારા કર્મોના કારણે જીવિત નથી કર્યા, પરંતુ તે 2 પક્ષીઓના કારણે, તે 2 ચકલીઓના કારણે તમને જીવિત કર્યા છે. તેઓ મારા પરમ ભક્ત છે. તે ચકલીઓની જોડીએ મારી નિરાધાર ભક્તિ કરી છે. એક પગ પર ઊભા રહીને મારી આરાધના કરી છે. મેં તેમને આશીર્વાદ આપ્યા છે. તેમને લીધે જ આજે હું તમને જીવિત કરી રહ્યો છું. તે પક્ષીઓ કોઈ બીજું નહીં પણ એ જ પક્ષીઓ છે જે રોજ તમારા ઘરના છત પર દાણા ચણવા આવે છે. તેમને જ મારી અખંડ ભક્તિ કરી છે. તેમના કારણે તમને જીવનદાન મળ્યું છે. ડોસીમાએ ભગવાન શિવને પ્રણામ કર્યા અને પછી ભગવાન શિવ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. પછી તે ડોસીમા છત પર દાણા પાણી મૂકવા લાગ્યા. હવે તે પક્ષીઓની જોડી ત્યાં દરરોજ આવતી અને દાણા ચણતા
અને પાણી પીતા. ત્યારે એ ડોસીમાએ ગૌરૈયાની જોડીને કહ્યું, બંને ચકલીઓને કહ્યું કે હે પક્ષીઓ, તમે મને જીવનદાન આપ્યું છે, ભગવાન શિવની આરાધના કરી છે. તમારા માટે કંઈ પણ ન માગીને તમે મારા માટે માગ્યું. હવે હું ઈચ્છું છું કે તમે બંને મારા ઘરમાં મારી આંખોની સામે રહો. આ વાત સાંભળી બંને પક્ષીઓ ડોસીમાની વાત માની લે છે અને તેઓ ડોસીમાના ઘરે આવીને રહેવા લાગે છે. આવી રીતે દિવસો વીતવા લાગ્યા અને ડોસીમાની ચર્ચા દૂર દૂર સુધી થવા લાગી કે એક ડોસીમા છે જે મરવા છતાં પણ જીવતા થઈ ગયા છે અને તેમનામાં અજીબ શક્તિઓ પણ આવી ગઈ છે. આવી રીતે ડોસીમાની પાસે લોકો પોતાનો દુઃખ, પરેશાની, બીમારી લઈને આવવા લાગ્યા. તે લોકો ડોસીમાના કહ્યા પ્રમાણે પૂજા પાઠ કરતા અને તેમના દુઃખ દૂર થઈ જતા. ધીરે ધીરે ડોસીમાની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ. આમ કરતાં કરતાં ઘણો સમય વીતી જાય છે. હવે ડોસીમા તેમના જ ઘરમાં જીવતા જ સમાધિ લઈ લે છે અને તેમના સ્થાન પર ભવ્ય મંદિર બનાવાય છે અને આજે એ જ સ્થાન પર આ મંદિર ગુજરાતમાં સ્થિત છે. આ મંદિરને ચકલીવાલા ડોસીમાના નામથી જાણી શકાય છે. તે મંદિર પર ગૌરૈયા પક્ષીઓની જોડી હંમેશા જોવા મળે છે. જો મિત્રો આ વાર્તા તમને પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો. જય ભોલેનાથ.